ગુજરાતમાં રાજ્ય કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી બનાસકાંઠાના નડાબેટ ખાતે કરવામાં આવી હતી, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, બીએસએફના જવાન સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આજના યુગમાં તણાવમુક્ત અને સરળ જીવનશૈલી માટે યોગ ઉત્તમ કહેવાય છે. યોગ પ્રાચીન ભારતના ઋષિમુનિઓએ આપેલી અમૂલ્ય ભેટ છે. આશરે 5000 વર્ષ પહેલા પતંજલિ ઋષિએ યોગશાસ્ત્રનું સર્જન કર્યું હતું. ત્યારથી યોગની પરંપરા ચાલી આવે છે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આવતીકાલથી 30 જૂન સુધી રોંગ સાઇડ માટેની ડ્રાઇવ યોજવામાં આવશે. શહેરમાં બનતા અકસ્માતોને લઈને ડ્રાઇવ યોજવામાં આવશે. શહેરના અલગ અલગ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ દ્વારા સાથે મળીને ડ્રાઇવ યોજવામાં આવશે. આ ડ્રાઇવ દરમિયાન રોંગ સાઇડમાં વાહન ચલાવનાર વાહન ચાલકોને પકડીને તેમની સામે કલમ 279 અને 184 મુજબ ગુનો નોંધવામાં આવશે. આ ગુનામાં વાહન ચાલકની ધરપકડ પણ કરવામાં આવશે. વડોદરા શહેરના નોવીનો તરસાલી રોડ પર આવેલી તુલસીશ્યામ સોસાયટીમાંથી પસાર થઈ રહેલી સ્કૂલ વાનમાં બેઠેલી 2 બાળકીઓ નીચે પટકાતા બંને ઈજાગ્રસ્ત થઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી સામે આવ્યા છે, જેને પગલે પોલીસ તંત્ર અને આરટીઓ તંત્ર દોડતું થઈ ગયું છે. હાલ આરોપીની સ્કૂલના કેમ્પસમાંથી અટકાયત કરવામાં આવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં વહેલી સવારે એક દુકાનમાં આગનો બનાવ સામે આવ્યો હતો. આ બનાવ અંગે વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગને કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવ્યો હતો. આ બનાવને લઈ વડોદરાના તમામ ફાયર સ્ટેશનની ગાડીઓ તાત્કાલિક પહોંચી હતી અને આગ ઓલવવાની કામગીરીમાં જોતરાયા હતા. આ આગ એટલી વિકરાળ બની કે જોતજોતામાં આસપાસની દુકાનોમાં પ્રસરી હતી. ઘટનાને લઈ પોલીસ પણ દોડી આવી હતી. આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ દુકાનો સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ છે. સુરતના લિંબાયત ઝોન વિસ્તારમાં આવેલા લક્ષ્મી પાર્ક રો હાઉસ સોસાયટીના એક મકાનમાં ચાર્જિંગમાં રહેલું ઈ-બાઇક બ્લાસ્ટ થતાં ગેસ સિલિન્ડર પણ ફાટ્યો હતો, જેનાથી વિકરાળ આગ લાગી હતી. આગ ઉપરના માળ સુધી પહોંચતા એક પરિવારના 5 સભ્યો ફસાઈ ગયા હતા, જેમાં પરિવારની મોટી દીકરી ભડથું થઈ જતાં મોત નીપજ્યું હતું. આ દીકરી આગ લાગી હોવાની જાણ થતાં માતા પિતાને બચાવવા ગઈ હતી, જોકે ધુમાડામાં ગુંગળાઈને ઢળી પડી હતી. ત્યારબાદ આગની ઝપેટમાં આવી જતાં ભડથું થઈ ગઈ હતી. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કતારગામ સિંગણપુર સ્વિમિંગ પુલની ઓફિસમાં દારૂની મહેફિલ માણતા હોય એક જાગૃત નાગરિકે રેડ પાડી વિડીયો બનાવ્યો છે. આ વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે અધિકારીઓ દારૂ પીતા હતા. રેડ પડતા જ તમામ અધિકારીઓ ઊભી પૂંછડીએ ભાગ્યા હતા. આ અંગે સ્થાનિક કોર્પોરેટરને જાણ કરાતા કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે આ સમગ્ર મામલે પોલીસને જાણ કરી છે અને પોલીસે તપાસ આરંભી છે તેવું જણાવ્યું હતું. તાપી જિલ્લામાં પણ યોગ દિનની ઉજવણી જિલ્લાના વિવિધ સ્થળોએ કરાઈ હતી, જેમાં જિલ્લામાં હજારોની સંખ્યામાં લોકો અલગ અલગ જગ્યાઓ પર એક સાથે યોગા કર્યા હતા. આજનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ વ્યારા ખાતે આદિજાતિ બાબતોના મંત્રી કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતિમાં કરાયો હતો, જેમાં જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા સહિત અધિકારીઓ, કર્મચારીઓ, શાળા કોલેજના બાળકો અને યોગ પ્રેમીઓએ એક સાથે મોટી સંખ્યામાં ભેગા મળીને યોગ ટ્રેનરોની ઉપસ્થિતિમાં યોગા કર્યા હતા. આજે વટ સાવિત્રીનું વ્રત છે. વટ સાવિત્રી વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. ત્યારે આજના દિવસે સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે વટ સાવિત્રીનું વ્રત કરી ઉપવાસ કરે છે. ત્યારે આજે તાપીમાં પણ સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે પૂજા અર્ચના કરી હતી. વ્રતધારી બહેનો અબીલ, ગુલાલ, કંકુ, ચોખા, ફૂલો અને જળ ચડાવીને વડનું પૂજન કરી બાદમાં વડના ઝાડ ફરતે સૂતરનો દોરો વીંટાળી પ્રદક્ષિણા કરી પતિના દીર્ઘાયુષ્યની પ્રાર્થના કરવામાં આવી હતી. વ્રતની પૂજા બાદ દિવસ દરમિયાન કેટલીક બહેનો નકોડા ઉપવાસ કર્યા તો કેટલાક બહેનો દ્વારા ફરાળ કરી વ્રતની ઉજવણી કરવામાં આવી છે.
તાપી જિલ્લાના સોનગઢ અને વ્યારા તાલુકાના અંતરિયાળ વિસ્તારના ગામડાના લોકોને વ્યારા સુધી આવવા જવા માટે એસટી બસની સુવિધાની જરૂરિયાત હતી. લોકલાગણીને કેન્દ્રમાં રાખીને રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હળપતિએ આજરોજ આણુમાલા વ્યારા એસટી બસને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. મંત્રી કુંવરજી હળપતિએ સલામત સવારી એસટી અમારી સૂત્રને સાર્થક કરવા માટે બસમાં મુસાફરી કરીને મુસાફરો સહિત કંડક્ટરને સ્વચ્છતા જાળવવા અંગે અનુરોધ કર્યો હતો. તાપી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આગામી 23 થી 25 જુલાઈ 2024 દરમિયાન ત્રિદિવસીય પલ્સ પોલિયો રસીકરણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લાના 0 થી 5 વર્ષના અંદાજિત 56,482 બાળકોને પોલિયો રસીકરણ હેઠળ આવરી લેવાશે. બાળકોને પોલિયો રસીના 2 ટીપા પીવડાવવા માટે કુલ 589 બૂથ, 31 ટ્રાન્ઝિટ ટીમ, 15 મેળા બજાર ટીમ, 9 મોબાઈલ ટીમ ફરજ પર હાજર રહેશે, જેમાં તાલીમબદ્ધ 2,320 પેરામેડિકલ સ્ટાફ તથા આશા બહેનો મારફતે પોલિયો રસીકરણની કામગીરી કરવામાં આવશે. તાપી જિલ્લાના કેટલાક ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ કરી રહ્યા છે. એવામાં વાલોડ તાલુકાના પેલાડ બુહારી ગામના ખેડૂત વિજયભાઈ પટેલ પણ પ્રાકૃતિક ખેતીને અપનાવીને સંતોષ વ્યક્ત કર્યો હતો. સ્વાભાવિક છે કે રાસાયણિક ખેત પદ્ધતિ જમીન અને સ્વાસ્થ્યને નુકસાન કરે છે. આ બાબતથી ચિંતિત વિજયભાઈએ ખેતી પદ્ધતિમાં બદલાવ લાવવાનો નિર્ણય કર્યો, જેને માટે આત્મા પ્રોજેક્ટના અધિકારીઓએ તેમના નિર્ણયની સરાહના કરી તેમનો સાથ સહકાર આપ્યો. રાસાયણિક ખેતીનો ત્યાગ કરી પ્રાકૃતિક કૃષિ અપનાવનાર વિજયભાઈએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિની તાલીમ મેળવીને આંબાનો પાક કર્યો, જેમાં આંબાની ગુણવત્તા પણ શ્રેષ્ઠ મળી અને ઉત્પાદન પણ વધ્યું. સોનગઢ તાલુકાના હીરાવાડી ગામ નજીકથી વન વિભાગના સ્ટાફે એક પિકઅપ વાન ઝડપી લઈ તેમાંથી ખેરના 19 નંગ લાકડા કબજે લીધા હતા, જ્યારે વાનનો ચાલક અંધારાનો લાભ લઈ નાસી ગયો હતો. આ સંદર્ભે હીરાવાડી વનપાલે લાકડા અને પિકઅપ વાન કે જેની અંદાજિત કિંમત રૂપિયા 2,90,000 થાય છે એનો કબજો સંભાળી લઈ નાસી ગયેલા આરોપીની તપાસ શરૂ કરી છે.